ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ચૂંટણી અધિકારીની નિમણૂક અને મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી. ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારી પત્રો સ્વીકારવા, ઉમેદવારી પરત ખેંચવી, પ્રચાર કરવો જેવી કામગીરી કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા સભાઓ પણ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીનથી જાણકાર બન્યા હતા. શાળાના કુલ 16 ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા, જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર 9 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા. તો ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું. વિજેતા ઉમેદવારો દ્વારા વિજય જશ્ન મનાવવામાં આવ્યો. ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક બીનાબેન ત્રિવેદી દ્વારા શાળાની બાલ સંસદની વિવિધ સમિતિઓ જેવી કે પ્રાર્થના સમિતિ, બાગ બગીચા સમિતિ, સ્વચ્છતા સમિતિ, આરોગ્ય સમિતિ, આંતરિક ફરિયાદ સમિતિ, શાળા સલામતી સમિતિ, રમતગમત સમિતિ અને મધ્યાહન ભોજન સમિતિનું ગઠન કરી વિજેતા ઉમેદવારોને તેની જવાબદારી સમજાવીને સોંપવામાં આવી હતી. આ સમિતિનો માં ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા જરૂરિયાત મુજબના સભ્યો પસંદ કરી કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આમ વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મતદારો છે, તેઓ નેતૃત્વ માટે આગળ આવે તે માટે સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ, ગાંધીનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.